સ્ટાર્ટ કરતા પહેલા તમારું વાંચવાનું કેવું ચાલે છે? રોજ રીડિંગ થાય છે એવું છે? યસ મેમ, મારે તો થાય છે. દેવી રીડિંગ અને તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો રોજના કેવું કઈ? સિમ્પલ નર્સિંગ ના કરું છું ડેલી ના. એટલે જેટલું જેટલું વાંચો છો એના પછી સિમ્પલ નર્સિંગમાં હા હા, બસ જેટલું ચેપ્ટર ફિનિશ થઈ ગયા છે ને એના કરતી આવું છું. એટલે એમાં પર્સન્ટેજ ને એવું આવતું હશે ને પછી? હા, 50-60 અરાઉન્ડ આવે છે, એમાં તો કઈ વધારે નહીં આવતા મેડમ. પણ એમાં છે ને બધું લિંક હોય છે, એવું સ્પેસિફિક નથી આવતું કે હા. ધેટ્સ વાય થોડો પ્રોબ્લેમ થાય છે. ઓકે. તો બી 50-60 બરાબર છે. તમે ફરી હજી થોડું રિવાઇઝ ને એવું કરશો એટલે થોડા પર્સન્ટેજ જે છે હાઈ થતા જશે ધીમે ધીમે. અને છે ને સમટાઈમ્સ તો ક્વેશ્ચન આઈડિયા બી નથી આવતા કે શું કહેવા માંગે છે ને એમાં કઈ રીતે આન્સર કરવાના ને એનો બી આઈડિયા નહીં આવતો. નવું નવું છે ને તો. ના ના, થાય થાય. દીવી છે અહીંયા. ઓકે, એટલે F1 ને બધું તમારે ફિનિશ થઈ ગયું છે, નર્સિંગ ફાઉન્ડેશન ને એ બધું? ફાઉન્ડેશન નું છે ને મારા F1 નો આગળના ચેપ્ટર બાકી હતા, પણ હું મોર્નિંગની બેચ જોઈન કરું છું ને તો હમણાં એ જ ચાલે છે એમાં. ઓકે. એના સિવાય બીજું બધું જે છે એ પૂરું થઈ ગયું હશે હે ને? હા, મેડિકલ સર્જિકલ? ફિનિશ થઈ ગયું છે મારું MSN ને બધું જ. એટલે ખાલી હવે મેન્ટલ હેલ્થ રહ્યું છે એવું છે? મેન્ટલ હેલ્થ બી મારું ફિનિશ થઈ ગયું છે. આ તો હું ખાલી જોઈન કરું છું રિવિઝન. કે રિવિઝન માટે? MHN ને MSN બંને સવારની બેચમાં ફિનિશ થઈ ગયા છે. ઓકે. નહીં, પ્રેક્ટિસ કરતા રહેજો. હા મેમ. વચ્ચે વચ્ચે ટેસ્ટ ને એના માટે ક્વેશ્ચન જે છે એ ગ્રુપમાં આવતા જ રહેશે. જેમ કે હમણાં પીડિયાટ્રિક નો હતો તો એ આપ્યો હતો ટેસ્ટ? હા, એ આપ્યો હતો, પણ મારે છે ને પીડિયાટ્રિકમાં બહુ બધા ચેપ્ટર મિસ થઈ ગયેલા અટેન્ડ કરવાના. ઓકે. ફરીથી જ્યારે ચાલતું હોય ત્યારે અટેન્ડ કરી લેજો, કાં તો બીજા કોઈ મેમ ચલાવતા હશે ને? હા, એટલે મે બી કદાચ મોર્નિંગની બેચમાં લેશે ને ત્યારે જ મે બી અટેન્ડ થઈ જશે મારું. ચાલે ચાલે. પ્રેક્ટિસ ખાલી કરતા રહેવાનું. ટાર્ગેટ રાખવાનું કે એકવાર બધું રિવાઇઝ થઈ ગયું પછી એક દિવસની અંદર 85 ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો એવું. ઓકે, અત્યારે તો હું 30 જેટલા 30-40 માંડ થાય છે. ધીમે ધીમે વધારતા રહેવાનું. 30 થાય તો પછી બીજા દિવસે થોડા 2 વધારે, કાં તો એક વીકની અંદર 10 વધારવાના, એવું ટ્રાય કરતું રહેવાનું. કેમ કે થોડું હાર્ડ પડે સ્ટાર્ટિંગમાં કે તમે ક્વેશ્ચન સમજવું પડે, એના બેઝ પરથી ઓપ્શન સમજવા પડે, કઈની અંદર કઈ ટ્રીક યુઝ કરવી છે, એલિમિનેશન વાળી ટ્રીક યુઝ કરવી છે કે અમ્બ્રેલા ક્વેશ્ચન છે આન્સર છે એવું કશું. મેમ, સિમ્પલ નર્સિંગમાં મેં ક્વેશ્ચન સોલ્વ કરું છું ને તો એક હાઇલાઇટર વાળા ક્વેશ્ચન આવે છે કે હાઇલાઇટ કરવાનું. હા, આવે છે. હા, એમાં મને આઈડિયા જ નથી આવતો ને એમાં જે સ્કોર આપે છે ને એમાં બી મને ખબર જ નથી પડતી કે શું કહેવા માંગે છે લોકો. એ હાઇલાઇટ વાળામાં બહુ જ કન્ફ્યુઝન થઈ જાય છે. જનરલી એ કેસ સ્ટડીઝમાં હોય છે હાઇલાઇટ વાળું. એ કેસ સ્ટડી આપી હોય છે ને એમાંથી આપણને આપ્યું હોય કે આમાં હાઇલાઇટ કરો કે શું ફોલોઅપ માટે રિક્વાયરમેન્ટ છે, કઈ ફર્સ્ટ પ્રાયોરિટી છે એક્શન ને, એવા બધા ડિફરન્ટ ક્વેશ્ચન હોય છે, પણ એ હાઇલાઇટમાં બહુ જ કન્ફ્યુઝ થઈ જાઉં છું. હા, એટલે એમાં 5 થી 6 વસ્તુ જે છે એ ડિસાઇડેડ હોય, એમાંથી તમે જેટલી હાઇલાઇટ કરો ને એના બેઝ પર તમને માર્ક્સ હા આપતા હોય છે. હા, બસ એજ તે એવું પૂછાય એક્ઝામમાં. હા, તે કેસ એમાં મને સ્ટડીઝ પૂછાય છે. કન્ફ્યુઝન થાય છે. કેસ હાઇલાઇટ સ્ટડીઝ જેટલી વધારે આવે ને એટલું સારું, કે તમને થોડું ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. કેસ સ્ટડીઝ જે છે એ થોડી ઈઝી પડે છે એવું મેં સાંભળ્યું છે, બધા એવું કહે છે. કેસ સ્ટડીઝ જે છે એ મોર્નિંગમાં મેડમ બી કહેતા હતા કેસ સ્ટડીમાં તમારે જેટલો સ્કોર થાય ને એ સારું પડી જાય, કેમ કે એમાં એક જ કેસ સ્ટડીમાં તમારે બહુ બધા જ ક્વેશ્ચન હોય છે ને એના આન્સર હોય છે, એટલે કે વધારે માર્ક્સના હોય છે એમ. એટલે અને તમને એમાં ક્લુઝ સ્કોર મળી થઈ જાય. જાય. હા, એ જ કહેતા હતા, પણ મને હાઇલાઇટમાં બહુ જ કન્ફ્યુઝન થઈ જાય છે. એટલે એ એબનોર્માલિટી ઓર અનએક્સપેક્ટેડ વસ્તુ જે છે ને એ જોવાની. કદાચ એવું હોય કે ટ્રીટમેન્ટ પછી તમને ફોલોઅપ માટે ડિસ્ચાર્જ વખતે કે હા આટલા સિમ્ટમ્સ એવું છે, તો ટ્રીટમેન્ટ થઈ ગઈ છે એના પછી આ વસ્તુ જે છે ના હોવી જોઈએ, કાં તો આ સિમ્ટમ જે છે ના હોવું જોઈએ પેશન્ટનામાં, અને ઇફ પ્રેઝન્ટ હોય તો પછી તમારે હાઇલાઇટ કરવાનું. એટલે જનરલી અનએક્સપેક્ટેડ થિંગ્સ હોય ને એ વધારે હા હાઇલાઇટ થાય. ઓર
જે ક્રિટિકલ વેલ્યુઝ હોય ઓર કોઈ સિવિયર કન્ડિશનની અંદર કોઈ સિમ્ટમ એવો હોય લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાં તો એ હાઇલાઇટ કરવાનો હોય છે, એવું હોય છે. હા, એટલે એમાં જ મને કન્ફ્યુઝન થઈ જાય. જનરલી તમને કન્ફ્યુઝન એટલા માટે થાય કે એના સિવાય બી કેટલાક બીજા સિમ્ટમ્સ આપેલા હોય કે બીજા ઓપ્શન એટલે હું છે ને એક્સપેક્ટેડ સાઇન સિમ્ટમ્સ હોય ને એ બી હાઇલાઇટ કરી દઉં છું કે એ બી તો એક્સપેક્ટેડ છે પણ ક્રિટિકલ તો છે ને એમ સમજીને હાઇલાઇટ કરી દઉં છું, તો પછી રોંગ થઈ જાય છે મારો. હા, એટલે આ રીઝન થી થઈ શકતો હશે. અનએક્સપેક્ટેડ હાઇલાઇટ શું કરવું? શોધવાના એમાં. ઓકે. થાય એમાં એવું થાય સ્ટાર્ટિંગમાં એવું થયા કરશે, પછી એકવાર તમારે પ્રેક્ટિસ થઈ જાય ને પછી ખ્યાલ આવશે. કેટલીક વાર એવું થાય કે આપણને આન્સર ખબર છે કે આનો આન્સર જે છે 3rd નંબરનો છે, પણ એકવાર એવું થાય મનમાં કે ના આનો સેકન્ડ આવશે, પછી સેકન્ડ ટીક કર્યા પછી આન્સર આન્સર. હા, એટલે એવું થયા કરે. પ્રેક્ટિસ જેટલી થશે ને એટલું તમને જે છે ઈઝી થઈ જશે. ઓકે, થેન્ક યુ મેમ. કોગ્નિટિવ થેરાપી જે છે લાસ્ટ જોયું હતું. Then after જે છે ગ્રુપ ડેવલપમેન્ટ એન્ડ ગ્રુપ થેરાપી involves therapists and ideally 5 to 8 members working on their individual goals within the context of group, which presumably increases the opportunity for feedback and support. Group development or group therapy જે છે એમાં therapist involve હોય અને 5 to 8 members હશે કે જે ગ્રુપની અંદર ઇન્વોલ્વ હશે. Initial development of group involves superficial rather than open and trusting communication. જે ઇનિશિયલ ડેવલપમેન્ટ જે છે એમાં ફર્સ્ટલી જે છે સુપરફિશિયલ ઇન કમ્યુનિકેશન થાય કે ઇન્ટ્રોડક્શન જે છે કમ્યુનિકેટ કરશે, એકબીજાને ઓળખવાનું ટ્રાય કરશે. એટલે ફર્સ્ટ જે છે સુપરફિશિયલ હશે ઇનિશિયલ ડેવલપમેન્ટ જે છે ગ્રુપની અંદર. મેમ્બર્સ બીકમ acquainted with each other and search for similarities among themselves. એટલે મેમ્બર્સ જે છે એકબીજાની સાથે ઇન્ટ્રોડક્શન જે છે એ આપશે એકબીજાને, ઓર કઈ વસ્તુ ગમે છે કઈ વસ્તુ નથી ગમતી એ બધું જે છે શેર કરશે એટલે સિમિલારિટીઝ જે છે ફાઇન્ડ કરવાનું ટ્રાય કરશે. જનરલી ફ્રેન્ડ્સ હોય એના ગ્રુપ બી હોય તો આપણે એમાં સિમિલારિટીઝ ફાઇન્ડ આઉટ કરતા હોય છે. કેટલીક વસ્તુ સિમિલર હશે તો એના રીતે તમે ગ્રુપ બન્યા હશો, તો સેમ એવું જે છે મેમ્બર્સ જે છે એ ટ્રાય કરશે, સર્ચ કરશે કે સિમિલારિટીઝ એમની વચ્ચે કઈ છે. એના બેઝ પર જે છે એ લોકો આગળ કમ્યુનિકેશન કરશે. મેમ્બર્સ મે બી અનક્લિયર અબાઉટ ધ પર્પઝ ઓર ગોલ્સ ઓફ ધ ગ્રુપ. મેમ્બર્સ જે છે એમ ઇનિશિયલ સ્ટેજની અંદર એવું હશે કે એમને ગ્રુપ જે છે એનો પર્પઝ શું છે ઓર ગોલ શું છે એ ક્લિયર નહીં હોય. ગ્રુપ નોર્મ્સ, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ આર એસ્ટાબ્લિશ. ગ્રુપ જે છે એના નોર્મ્સ, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ રોલ્સ જે છે એ ફોર્મ કરવામાં આવે. એટલે કે ગ્રુપ જે છે એ ફોર્મ થયું છે તો ગ્રુપની અંદર કયા કયા રૂલ્સ ફોલો કરવાના છે એન્ડ ગ્રુપની અંદર કોનો કયો રોલ છે, કઈ રિસ્પોન્સિબિલિટી જે છે એ એસ્ટાબ્લિશ કરી દેવામાં આવે. એટલે કે એના બેઝ પર પછી બધાને રિસ્પોન્સિબિલિટી આપી દેવામાં આવે. The work of termination begins and is expanded upon throughout the duration of the group. ટર્મિનેશન જે છે એનું વર્ક બી સ્ટાર્ટ થઈ જાય ઇનિશિયલ સ્ટેજની અંદર કે ક્યાં સુધી જે છે એ ગ્રુપ ફોર્મ થયેલું રહેશે, ક્યારે જે છે એનું ટર્મિનેશન થશે. Working in the group, the real work of group is accomplished. Members are familiar with one another, the group leader and group roles, and feel free to address and attempt to solve their problems. મેમ્બર્સ જે છે જે વર્કિંગ ફેઝ હશે ઓર વર્કિંગ ફેઝની અંદર એવું હોય કે એ સ્ટેજની અંદર મેમ્બર્સ એકબીજાથી ફેમિલિયર થઈ ગયા હશે. ઇનિશિયલ સ્ટેજમાં એકબીજાનું ઇન્ટ્રોડક્શન લઈ લીધું, પછી જે છે એ વર્કિંગ ફેઝની અંદર ગ્રુપ જે છે વર્ક કરશે એકબીજાની સાથે રહીને, ફેમિલિયર થઈ ગયા હશે. ગ્રુપ લીડર જે છે ફોર્મ થયા હશે તો એ જે ગ્રુપના રોલ્સ કયા કયા છે એ પ્રોબ્લેમ કયા કયા છે એ સોલ્વ કરવાનું ટ્રાય કરશે. Both conflict and cooperation surface during the group's work as the members learn to work with one another. જે વર્કિંગ ફેઝ જે છે એમાં કોન્ફ્લિક્ટ બી હશે અને કોઓપરેશન પણ હશે કે ગ્રુપ નવું નવું ફોર્મ થયું છે, ઇનિશિયલી ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું, હવે વર્ક કરવાનું છે એકબીજાની સાથે મળીને. તો કેટલીક વાર જે છે એ સિમિલારિટીઝ નહીં હોય કેટલા મેમ્બર્સની વચ્ચે, તો કોન્ફ્લિક્ટ જે છે ક્રિએટ થશે. બટ કોન્ફ્લિક્ટ જે છે થયો છે તેને સોલ્વ કરવાનું પણ ટ્રાય કરવામાં આવશે, એટલે કોઓપરેશન જે છે એ પણ બિલ્ડ થશે ગ્રુપના મેમ્બર્સ જે છે એમાં. નેક્સ્ટ જે છે ટર્મિનેશન ઓફ ગ્રુપ begins with initial meeting. ઇનિશિયલ મીટિંગ જે છે ત્યાંથી જ ટર્મિનેશનનું પ્રોસેસ જે છે સ્ટાર્ટ થઈ જાય છે. Members' feelings are explored regarding their accomplishments and the impending termination of group. મેમ્બર્સની ફિલિંગ જે છે એ એક્સપ્લોર થશે કે એમની અકોમ્પ્લિશમેન્ટ કયા કયા છે, એટલે કે એમણે જે પણ વર્ક કર્યું
આખું ગ્રુપ જે છે જેના માટે ફોર્મ થયું હતું એમને જે કામ કરવાનું હતું એ વર્ક જે છે ફિનિશ થઈ ગયું. તો એના પરથી એના રિગાર્ડિંગ ફિલિંગ શું છે મેમ્બર્સની એ લોકો એક્સપ્રેસ કરશે. The termination stage provides an opportunity for members to learn to deal more realistically and comfortably with this normal part of human experience. જે termination stage જે છે જનરલી એમાં મેમ્બર્સ જે છે એમને ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ લોકો કંઈક નવી વસ્તુ લર્ન કરે, કઈ રીતે રિયલિસ્ટિકલી જે છે કઈ રીતે ડીલ કરવાની પ્રોબ્લેમ જે છે એની સાથે એન્ડ કમ્ફર્ટેબલી કઈ રીતે હ્યુમન લાઈફ જે છે એને એક્સપિરિયન્સ કરવાની. સેલ્ફ હેલ્પ ઓર સપોર્ટ ગ્રુપ્સ હોય છે, કેટલાક સેલ્ફ હેલ્પ સપોર્ટ ગ્રુપ્સ હોય છે કે જે ગ્રુપ થેરાપીની અંદર ગ્રુપ થેરાપી માટે બિલ્ડ કર્યા હોય. ફોર એક્ઝામ્પલ એડલ્ટ ચિલ્ડ્રન ઓફ આલ્કોહોલિક્સ, Alcoholics Anonymous, bereavement group, cancer support groups, codependents anonymous, gamblers anonymous, groups to help deal with caring for family members, groups to help deal with unexpected body image changes such as mastectomy or colostomy, mental illness support groups, narcotics anonymous, overeaters anonymous, parents without partners, recovery groups such as for those who have experienced trauma, and smoking cessation groups. આ બધા જે છે ગ્રુપ્સ હોય છે જે સેલ્ફ હેલ્પ એન્ડ સપોર્ટ ગ્રુપ્સ હોય. એટલે જેટલા બી પ્રોબ્લેમ્સ હોય તો એના રિગાર્ડિંગ તમે ગ્રુપની અંદર એન્ટર થાવ, ગ્રુપ જે છે તમને સપોર્ટ કરશે અને તમને જે છે જે બી પ્રોબ્લેમ જે છે સોલ્વ કરવામાં હેલ્પફુલ થશે. Support groups are based on premise that individuals who have experienced and are insightful concerning a problem are able to help others who have a similar problem. Support groups હોય છે જનરલી તો એની અંદર એવા પર્સન ઇન્વોલ્વ હોય ઓલરેડી જે છે જે પ્રોબ્લેમથી સફર થઈ ચૂક્યા હોય એન્ડ એ લોકો જે છે બીજા પર્સનને હેલ્પ કરશે, સિમિલર પ્રોબ્લેમ વાળા પર્સનને હેલ્પ કરીને પછી એકબીજાને હેલ્પ કરીને સપોર્ટ પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરશે. સપોર્ટ ગ્રુપ્સની અંદર જે છે એ રીતે એમનો જે એક્સપિરિયન્સ હોય છે ઇન્સાઇટફુલ હોય છે, એમના પ્રીવિયસ એક્સપિરિયન્સ જે હોય છે કે પહેલા જેમ કે આલ્કોહોલ એનોનિમસ ગ્રુપ હોય તો એની અંદર એવું હોય કે જે પહેલા બહુ વધારે આલ્કોહોલ જે છે લેતા હોય, ગ્રુપમાં જોઈન થયા અને પછી આલ્કોહોલ જે છે એ લેવાનું ઓછું કરી દીધું અને એક ટાઈમ એવો છે કે સ્ટોપ બી કરી દીધું. તો એ પર્સન જે છે એ સમજી શકે છે કે કઈ રીતે જે છે જે એડિક્શન જે છે એનાથી દૂર રહી શકાય પર એને ઓછું કરી શકાય. તો સેમ ફિલિંગ્સ જે છે એ શેર કરશે જેટલા બી બીજા ગ્રુપમાં નવા મેમ્બર્સ આવશે એમની સાથે. તો સિમિલર પ્રોબ્લેમ્સ જે હશે, સિમિલર ફિલિંગ્સ હશે અને એ શેર કરીને સપોર્ટ ગ્રુપ જે છે એ લોકો બિલ્ડ કરતા હોય છે. Family therapy. Family therapy is a specific intervention mode based on premise that the member with the presenting symptoms signals the presence of problems in the entire family. This premise also assumes that a change in one member will bring about changes in other members. Family therapy જે છે એનો સ્પેસિફિક ઇન્ટરવેન્શન એવું હોય છે કે જે પણ સિમ્ટમ્સ હોય છે તો એન્ટાયર ફેમિલી જે છે એની અંદર પ્રોબ્લેમ પ્રેઝન્ટ હોય તો એ વખતે ફેમિલી થેરાપીઝ પ્રોવાઈડ કરવામાં આવે. એટલે ફેમિલીમાં કોઈ એક મેમ્બર જે છે એની અંદર ચેન્જ આવશે તો ફેમિલી જે છે એના જેટલા બીજા બધા મેમ્બર છે એમાં પણ ચેન્જીસ જોવા મળશે. The therapist works to assist family members to identify and express their thoughts and feelings, define family roles and rules, try new, more productive styles of relating, and restore strength to the family. Therapist જે છે તો જનરલી જે ફેમિલી જે છે એના મેમ્બર્સને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરશે પ્લસ એમના જે થોટ્સ એન્ડ ફિલિંગ્સ જે છે એને એક્સપ્રેસ કરવાનું એન્કરેજ કરશે ઓર આઈડેન્ટિફાઈ કરશે કે કયા થોટ્સ એન્ડ ફિલિંગ્સ છે. એના બેઝ પર જે છે એ રોલ ડિફાઇન કરે ફેમિલીના અંદર કયા કયા રૂલ્સ છે એમના, કયા કયા રૂલ્સ ફોલો થવા જોઈએ એન્ડ મોર પ્રોડક્ટિવ સ્ટાઇલ્સ જે છે એ જે છે એ લોકો ડેવલપ કરે એન્ડ ફેમિલી જે છે એને સ્ટ્રેન્થન કરવાનું વર્ક જે છે ફેમિલી થેરાપીની અંદર થતું હોય છે. તો આ જે છે એ બધી જ થેરાપીઝ હતી કે જે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સની અંદર પ્રોબ્લેમ્સ હોય તો એની અંદર આપણે થેરાપીઝ જે છે એનો યુઝ કરી શકીએ છીએ.
નેક્સ્ટ જે છે એ હવે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એનો હશે મૂડ એન્ડ અફેક્ટ એન્ડ સેફટી જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટ છે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સમાં. ફર્સ્ટ ઇઝ એન્ઝાયટી, a normal response to stress, a subjective experience that includes feelings of apprehension, uneasiness, uncertainty or dread. જે એન્ઝાયટી જે છે નોર્મલ રિસ્પોન્સ હોય છે બોડીની અંદર. કોઈ બી સ્ટ્રેસ આવે ઓર કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય તો એ વખતે જે છે એન્ઝાયટી અપિયર થશે. જનરલી જે છે એ સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ હોય છે, એમાં એપ્રિહેન્શનની ફિલિંગ હોય, અનઇઝીનેસ હોય, અનકમ્ફર્ટેબલ જેવું તમને ફીલ થયા કરે, કન્ફ્યુઝન એટલું વધારે હોય તો અનસર્ટેનિટી જોવા મળશે, ઓર ડ્રેડ એટલે કે જે પર્સન જે છે એ ફિયરની અંદર હશે કાં તો અફ્રેડ કન્ડિશન એવી હશે કે કોઈ બી સ્ટ્રેસ જે પ્રોવોક કરે છે એવી વસ્તુથી એ લોકો બીવાનું સ્ટાર્ટ કરી દેશે. occurs as a result of a threat that may be misperceived or misinterpreted or a threat to identity or self-esteem. જે જનરલી જે છે એન્ઝાયટી ક્યારે જોવા મળે કે જ્યારે એ લોકો કોઈ વસ્તુને મિસપરસીવ કરશે ઓર મિસઇન્ટરપ્રેટ કરશે, એનાથી બીને કાં તો પછી આઈડેન્ટિટી જે છે એનો કોઈ થ્રેટ હોય, સેલ્ફ એસ્ટીમ જે છે એનું કોઈ થ્રેટનિંગ કન્ડિશન એવી આવે કે સેલ્ફ એસ્ટીમ લો થવાના ચાન્સીસ હોય તો એ વખતે એન્ઝાયટી જે છે જોવા મળે. Anxiety may result when values are threatened or preceding new experiences. એન્ઝાયટી જે છે જનરલી ત્યારે જોવા મળે કે જ્યારે પર્સન જે છે એ એક ડેન્જર સિચ્યુએશન છે એવું ફીલ કરે ઓર કોઈ ન્યૂ એક્સપિરિયન્સ એવું થવાનું હોય. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો ઓર કોઈ નવા પર્સનને નવા ગ્રુપ મેમ્બર્સને મળો છો તે વખતે થોડી એન્ઝાયટી જે છે, નર્વસનેસ જે હોય છે એ થોડું ફીલ થાય. પર કેટલીક વાર જે છે કે જ્યારે કોઈ એવી ડેન્જરસ રિસ્કી સિચ્યુએશન હોય એન્ડ એમાં જે છે તમને એન્ઝાયટી ફીલ થાય. સો એન્ઝાયટી જે છે નોર્મલ રિસ્પોન્સ હોય છે સ્ટ્રેસની અગેન્સ્ટમાં. એના ટાઈપ્સ છે, ટાઈપ્સ ઓફ એન્ઝાયટી. ફર્સ્ટ ઇઝ નોર્મલ, અ હેલ્ધી ટાઈપ ઓફ એન્ઝાયટી, એટલે કે એન્ઝાયટી હોવું નોર્મલ છે એ સિચ્યુએશનની અંદર. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ્સ હોય છે તો એક્ઝામ્સ જે છે એના આગળના દિવસોની અંદર તમે જે છે એન્ઝિયસ થાઓ છો એ હેલ્ધી ટાઈપ ઓફ એન્ઝાયટી છે. Acute type of anxiety, precipitated by imminent loss or change that threatens one's sense of security. Acute anxiety જે છે તો એની અંદર પર્સન જે છે એ એને જે છે બીક લાગ્યા કરશે કે એની સેન્સ ઓફ સિક્યોરિટી જે છે લોસ થશે ઓર એની અંદર ચેન્જીસ થશે, તો એ જે છે એના લીધે એક્યુટ એન્ઝાયટી જોવા મળે. પેથોલોજીકલ એન્ઝાયટી occurs when the intensity of emotional response is out of proportion to the threat. The emotional response persists after the threat is resolved, or the emotional response becomes generalized to benign situation. સો જે પેથોલોજીકલ એન્ઝાયટી હોય છે એમાં ઇમોશનલ રિસ્પોન્સ હોય છે, એના લીધે થ્રેટ જે છે ફીલ થાય કે ડેન્જરસ જેવું ફીલ થાય એના લીધે એન્ઝાયટી જોવા મળે. પણ જેવું ઇમોશનલ રિસ્પોન્સ જે છે એ રિઝોલ્વ થઈ જાય, થ્રેટ જે છે એ રિઝોલ્વ થઈ જાય, તો એના પછી જે છે ઇમોશનલ રિસ્પોન્સ જે પહેલા હતો કે કોઈ એવું કન્ડિશન છે, ધારો કે કોઈ એનિમલ છે એનાથી બીક લાગે છે તો જ્યારે સામે આવે તો તમે જે છે થ્રેટનિંગ જેવું ફીલ કરશો એ વખતે એન્ઝાયટી જોવા મળે. પણ જેવું એનિમલ ગતું રહ્યું એના પછી પણ જો ઇમોશનલ રિસ્પોન્સ જે છે પરસિસ્ટન્ટલી જોવા મળશે તો એ જે છે જનરલાઇઝ થઈ જશે કે જ્યારે પણ ફરીથી એ એનિમલ આવશે તો ફરીથી તમારી સિચ્યુએશન આવશે, એટલે એ જનરલાઇઝ એન્ઝાયટીની અંદર કન્વર્ટ થઈ જશે. લેવલ ઓફ એન્ઝાયટી. Mild anxiety is associated with the tense experiences that occur in everyday life. Mild anxiety જે છે એ થોડા ટેન્સ એક્સપિરિયન્સીસ હોય એની અંદર એવરીડે લાઈફની અંદર જોવા મળે. ઇન્ક્રીઝ એબિલિટી ટુ ગ્રાસ્પ ઇન્ફોર્મેશન. કેટલીક વાર એવું થતું હોય છે, ફોર એક્ઝામ્પલ એક્ઝામ્સ જ લઈએ કે એક્ઝામ હોય તો એના આગલે દિવસ રાત્રે જે વાંચ્યું ને આપણને જલ્દી યાદ રહી જાય છે. કેમ એવું? તો એ વખતે માઇલ્ડ એન્ઝાયટી હોય છે કે જે એવરીડે લાઈફની અંદર કોઈ એક્સપિરિયન્સ ટેન્સ એક્સપિરિયન્સ હોય એ વખતે તમને માઇલ્ડ એન્ઝાયટી આવે, એટલે એ વખતે જે ઇન્ફોર્મેશન ગ્રાસ્પ કરવાની એબિલિટી છે તમારી ઇન્ક્રીઝ થઈ જાય. એટલા માટે એક્ઝામના આગલે દિવસ વાંચેલી વસ્તુ તમને કાં તો એક્ઝામના થોડા ટાઈમ પહેલા વાંચેલી વસ્તુ તમને બહુ જલ્દી યાદ રહી જાય છે. સેન્સ ઓફ સાઇટ એન્ડ સાઉન્ડ આર ઇન્ક્રીઝ, એટલે કે જે સાઇટ જે છે એનું એ બી ઇન્ક્રીઝ થશે અને સાઉન્ડ જે છે પણ ઇન્ક્રીઝ થશે. એટલે તમે જે પહેલા જે સાઉન્ડ જે છે એ નહોતા સાંભળી શકતા, નાના નાના સાઉન્ડ્સ, એ પણ તમે હવે ઇઝીલી સાંભળી શકશો. એટલે તમારું બોડી જે છે ને આખું એલર્ટ થઈ જાય, ઇન્ફોર્મેશન જલ્દીથી ગ્રાસ્પ કરી લેશે, સેન્સ ઓફ સાઇટ જે છે ઇન્ક્રીઝ થઈ જાય, સાઉન્ડ જે છે એની સેન્સ ઇન્ક્રીઝ થઈ જશે,
પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ ઇઝ ઇન્ક્રીઝ. જે પરસેપ્શન જે છે, તમે જે પરસીવ કરો છો વસ્તુઓને, તો એનું જે ફિલ્ડ હોય છે, પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ જે છે એ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે. કેન બી મોટિવેટિંગ, પ્રોડ્યુસ ગ્રોથ, એન્હાન્સ ક્રિએટિવિટી એન્ડ ઇન્ક્રીઝ લર્નિંગ. જે માઇલ્ડ લેવલની એન્ઝાયટી જે છે એ મોટિવેટિંગ હશે, કે થોડી એન્ઝિયસ ફીલ કરો એટલે તમે મોટિવેટ થશો કે ના, એન્ઝાયટી છે, મને બીક લાગે છે, તો હું એક્ઝામ માટે વાંચું. એટલે એ રીતે મોટિવેટિંગ હશે. ગ્રોથ જે છે પ્રોડ્યુસ કરશે. ક્રિએટિવિટી જે છે એનહાન્સ થશે, બિકોઝ એ વખતે ઇન્ફોર્મેશન તમે ઇઝીલી ગ્રાસ્પ કરી શકો છો, તમે ઇઝીલી જે છે એ ફટાફટ એટલું વર્ક કરી શકો છો, એટલે ક્રિએટિવિટી જે છે એનહાન્સ થાય. એન્ડ લર્નિંગ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. Physical symptoms may include restlessness, irritability or mild tension. જ્યારે માઇલ્ડ એન્ઝાયટી હશે તો જનરલી એક્ઝામ હોય છે ત્યારે આપણને રેસ્ટલેસનેસ જેવું ફીલ થાય, ઇરિટેબિલિટી જેવું ફીલ થાય, કોઈ આપણી સાથે વાત કરે તો પણ એમની સાથે વાત કરવાની ઈચ્છા ના થાય. માઇલ્ડ ટેન્શન જેવું જે છે બિલ્ડ થશે માઇલ્ડ એન્ઝાયટી જે છે એમાં. Moderate level of anxiety. The focus is on immediate concern. Moderate level of anxiety જે છે એમાં ફોકસ જે છે ઇમિડિયેટ કન્સર્ન્સની ઉપર હશે. નેરો પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ. જે માઇલ્ડ એન્ઝાયટી હતી ત્યારે પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ જે છે એ બ્રોડ હતું. હવે જે છે પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ જે છે નેરો થતું જશે. Senses of sight and sound diminish as selective inattentiveness occurs. જે સાઇટ જે છે એની સેન્સ જે છે એ ડિક્રીઝ થઈ જશે, રિડ્યુસ થશે. સાઉન્ડ જે છે એ પણ એટલા બધા નહીં સંભળાય. લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટીલ અકર. લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એ લોકો કરી શકે છે, જેવું માઇલ્ડની અંદર હતું કે એ લોકો ક્રિએટિવિટી કે એના થ્રુ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. સેમ એવું મોડરેટની અંદર પણ એ લોકો લર્નિંગ કરી શકે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ પણ કરી શકે છે. ફિઝિકલ સિમ્ટમ્સ ઇન્ક્લુડ ઇન્ક્રીઝ હાર્ટ રેટ, perspiration, gastric discomfort, headache, urinary urgency, and or mild tremors. ફિઝિકલ સિમ્ટમ્સ જે છે એમાં હાર્ટ રેટ ઇન્ક્રીઝ જોવા મળશે, પરસ્પિરેશન જે છે એ જેટલો સ્વેટિંગ જે છે જોવા મળે, ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ હોય, કેટલાક લોકો જે છે એ લોકોને ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટના લીધે વોમિટિંગ જોવા મળે, કેટલાક જે છે એમને ડાયરિયા જોવા મળતા હોય છે. હેડેક, યુરિનરી અર્જન્સી જે છે જોવા મળે, ફ્રિકવન્ટલી જે છે યુરિન પાસ આઉટ કરવા જશે, અર્જન્સી જે છે એ જોવા મળશે. એન્ડ માઇલ્ડ ટ્રેમર મે બી પ્રેઝન્ટ હોય મોડરેટ એન્ઝાયટી લેવલની અંદર. Severe level of anxiety. Severe anxiety is a feeling that something bad is about to happen. જે સિવિયર એન્ઝાયટી વાળી ફિલિંગ હોય છે એમાં એવું ફીલ થયા કરે કે કંઈક બેડ થશે, એવું ફિલિંગ જે છે સિવિયર એન્ઝાયટીની અંદર જોવા મળે. A significant narrowing in perceptual field occurs. જે perceptual field જે છે એમાં એ જે છે નેરો ડાઉન થશે. ફોકસ ઇઝ ઓન મિનિટ ઓર સ્કેટર્ડ ડિટેલ્સ. ફોકસ જે છે એ જનરલી મિનિટ્સ જે છે એ થોડા મિનિટ જેટલું ફોકસ હોય, ઓર જે ડિટેલ્સ હોય છે એના પર થોડું ઘણું ફોકસ હોય. ઓલ બિહેવિયર ઇઝ એમ એટ રિલીવિંગ ધ એન્ઝાયટી. જે સિવિયર એન્ઝાયટી હશે તેમાં જેટલા બી બિહેવિયર હશે એ બધા જે છે એનો મેઇન જે છે એમ એ હશે કે એન્ઝાયટી જે છે એને રિડ્યુસ કરવાનું ઓર એને એલિવેટ કરવાનું જે છે મેઇન એમ હશે. એટલે જેટલા બી એક્શન્સ જે લેતા હશે બધા એન્ઝાયટી રિડ્યુસ કરવા માટે એક્શન્સ લેવામાં આવે. ફિઝિકલ સિમ્ટમ્સ આર કોઝ બાય સ્ટિમ્યુલેશન ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એટલે કે જે એસએનએસ છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે તમારું સ્ટિમ્યુલેટ થઈ જશે, એના લીધે ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળશે. headache, nausea, dizziness, sleep disturbances, increased tremors, pounding heart rate, palpitation જેને આપણે કહીએ છીએ, hyperventilation. The individual needs direction to focus. ફિઝિકલ સિમ્ટમ્સ જે છે એમાં જનરલી હેડેક, નોઝિયા, ડિઝીનેસ, સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળશે. એના સિવાય જે છે એ ટ્રેમર્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. હાર્ટ રેટ જે છે પાઉન્ડિંગ હશે, એટલે કે પાલ્પિટેશન હશે. જે પર્સન જે છે જે એન્ઝિયસ ફીલ કરે છે એને પોતાની હાર્ટ રેટ જે છે એ સંભળાતી હશે. હાઇપરવેન્ટિલેશન જોવા મળે, બ્રીથિંગ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જશે. એન્ડ લાસ્ટલી જે છે કે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એમને ફોકસ માટે ડાયરેક્શન પ્રોવાઈડ કરવા ઇમ્પોર્ટન્ટ છે એ વખતે. Panic level of anxiety is associated with dread and tremors and a sense of impending doom. આ જે છે યાદ રાખજો આની અંદર કે impending doom જે છે વર્ડ આવે તો એનો મતલબ કે પેનિક ટાઈપ ઓફ એન્ઝાયટી હશે. એમાં પર્સન જે છે એ ફિયરફુલ ફીલ કરશે ઓર ટેરર જે છે એ હશે કોઈ વસ્તુથી ઓર કોઈ સિચ્યુએશન જે છે એનાથી એકદમ બી ગયું હશે, અને એ લોકોને ઇમ્પેન્ડિંગ ડૂમ જેવું ફીલ થાય.
કે જે પેલું પહેલા હતું કે બેડ થવા જઈ રહ્યું છે એની જગ્યાએ એ લોકો એવું ફીલ કરે કે કંઈક વધારે જ ખરાબ થવા જઈ રહ્યું છે, જેમ કે ડેથ થવાના બી ચાન્સીસ હોય છે. એટલે ઇમ્પેન્ડિંગ ડૂમ જે છે એ પેનિક સિચ્યુએશનની અંદર જોવા મળે. ડિસઓર્ગેનાઇઝેશન, ડિફિકલ્ટી પરસિવિંગ રિયાલિટી એન્ડ ઇનેબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. જે પર્સન જે છે એ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે, એને ખબર નહીં હોય કે શું કરી રહ્યા છે. પરસિવિંગની રિયાલિટી જે છે એટલે રિયાલિટી જે પરસીવ કરવાની જે સિચ્યુએશન હોય છે એ ડિફિકલ્ટ થઈ જશે. કોન્સન્ટ્રેટ જે છે નહીં કરી શકે, પેનિક જે છે અટેક્સ હશે એ વખતે. લોસ ઓફ રેશનલ થોટ્સ વિથ ડિસ્ટોર્ટેડ પરસેપ્શન અકર્સ. જે રેશનલ થોટ્સ જે છે એના લોસ જોવા મળશે. એટલે જે છે એ વિચારી નહીં શકે, જેનું થોટ પ્રોસેસ પહેલા જે થતી હતી કે વિથ રીઝન લોજિકલ થિંકિંગ જે પહેલા થતું હતું એ હવે નહીં જોવા મળે. The individual is unable to communicate or function effectively. કેટલીક વાર પેનિક એન્ઝાઇટીની અંદર એ લોકો કમ્યુનિકેટ પણ નહીં કરી શકે ઓર ફંક્શન જે છે નહીં કરી શકે, કોઈ એક્ટિવિટી જે છે ઇફેક્ટિવલી નહીં કરી શકે. ઇફ પ્રોલોંગ પેનિક કેન લીડ ટુ એક્ઝોશન એન્ડ ડેથ. જો લોંગ ટાઈમ સુધી પેનિક એન્ઝાઇટી હશે તો એના લીધે જે છે એ એક્ઝોશન જોવા મળે. બીકોઝ પેનિક એન્ઝાઇટીના લીધે જે આખું બોડી જે છે એની અંદર સિમ્ટમ્સ જોવા મળશે એન્ડ એના લીધે પર્સન જે છે એ ટાયર્ડ થઈ જશે. લાસ્ટમાં જે છે એ ડેથ પણ થઈ શકે છે પેનિક એન્ઝાઇટીની અંદર. ઇન્ક્રીઝ મોટર એક્ટિવિટી, પેસિંગ, શાઉટિંગ, સ્ક્રીમિંગ ઓર વિડ્રોવલ. જે મોટર એક્ટિવિટી જે છે ઇન્ક્રીઝ હશે પેનિક એન્ઝાઇટીની અંદર. કદાચ કોઈ પેનિક એન્ઝાઇટી વાળા પર્સનને જોયું હોય તો એ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ ફર્યા કરશે, જેને પેશિંગ કહેવાય. શાઉટિંગ જે છે કરશે, સ્ક્રીમિંગ જોવા મળશે, બૂમો પાડ્યા કરે. એન્ડ મે બી વિડ્રોવલ જે છે સિમ્ટમ્સ એની અંદર જોવા મળે કે એના લીધે જે છે પર્સન ટાયર્ડ થઈ જશે. એન્ડ ઇફ પેનિક અટેક્સ જ્યારે હોય એ વખતે જો ટ્રીટમેન્ટ કે પછી એ લોકોને અટેન્શન ના આપવામાં આવે તો ડેથ થવાના પણ ચાન્સીસ છે. ઇમ્પલ્સિવ અને ઇરેટિક બિહેવિયર જોવા મળશે પેનિક અટેક્સ વખતે or પેનિક એન્ઝાઇટી વખતે. ક્લિનિકલ જજમેન્ટ છે ટેક એક્શનની અંદર. નર્સ વર્કિંગ એટ મેન્ટલ હેલ્થ કેર ફેસિલિટી is assisting a client with managing an acute anxiety attack and takes the following actions to ensure safety. નર્સ જે છે એને જે પેશન્ટ જે છે એની મેનેજ કરે છે એમાં એક્યુટ એન્ઝાઇટી એટેક્સ જોવા મળે છે તો કઈ એક્શન્સ લેવાની હોય. પ્રોવાઈડ અ કામ એન્વાયરમેન્ટ, decreases environmental stimuli and stay with client. જે એક્યુટ એન્ઝાઇટી હોય છે તો એની અંદર તમારે કામ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું. એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઇઝ જે છે એને ડિક્રીઝ કરવાના, કે કોઈ એવો સ્ટિમ્યુલા હોય કે જે પ્રોવોક કરી શકે છે એન્ઝાઇટી જે છે એને વધારે લેવલ જે છે એને વધારી શકે છે, તો એના માટે એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઇઝ જે છે એને ડિક્રીઝ કરો. ક્લાયન્ટ જે છે એમની સાથે જ રહેવાનું એન્ઝાઇટી અટેક્સ હોય ત્યારે. આસ્ક ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાય વોટ એન્ડ હાઉ દે ફીલ. ક્લાયન્ટ જે છે એમને તમારે જે છે એ પૂછવાનું કે એ લોકો શું ફીલ કરે છે એ આઈડેન્ટિફાઈ કરે ઓર કઈ રીતે જે છે શેના લીધે કશું આવું ફિલિંગ થાય છે તમે એમની સાથે જે છે કમ્યુનિકેટ કરતા રહો કે એનાથી ક્લાયન્ટ જે છે એનું અટેન્શનનો ફોકસ રહે. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ડિસ્ક્રાઇબ એન્ડ ડિસ્કસ ધેર ફિલિંગ્સ. helps the client identifying the causes of feelings if they are having difficulty in doing so. જે ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કે એમની ફિલિંગ્સ જે છે એ ડિસ્કસ કરે અને એમને હેલ્પ કરો કે કયા કોઝિસના લીધે ફિલિંગ્સ જે છે જોવા મળે છે. લિસન ટુ ધ ક્લાયન્ટ ફોર એક્સપ્રેશન્સ ઓફ હોપલેસનેસ એન્ડ હેલ્પલેસનેસ. ક્લાયન્ટ જે છે ઇફ એ તમને એવું કહેતું હોય કે હોપલેસનેસ ફીલ કરે છે, હેલ્પલેસનેસ ફીલ કરે છે અને એક્સપ્રેશન જે છે તો એ તમે એને સાંભળો. Documents the event, significant information, actions taken and follow-up actions and the client's response. એટલે જે આખું ઇવેન્ટ જે છે એ ડોક્યુમેન્ટ કરવાનો કે કઈ ઇન્ફોર્મેશન હોય છે એ સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન તમારે નોટ ડાઉન કરવી પડે. એક્શન્સ તમે કયા લીધા એન્ઝાઇટી અટેક્સ જે છે એ વખતે, ફોલોઅપ એક્શન્સ કયા કે એન્ડ તમે જે એક્શન્સ લીધા તો એના અગેન્સ્ટમાં ક્લાયન્ટનો રિસ્પોન્સ કેવો છે. ઇન્ટરવેન્શન્સ, recognize the anxiety, establish trust, protect the client. ઇન્ટરવેન્શન જે છે એમાં એન્ઝાઇટી જે છે એને રેકોગ્નાઇઝ કરવાની, એટલે કયા લેવલની એન્ઝાઇટી છે કયા ટાઈપની એન્ઝાઇટી જે છે એ ચેક કરો. દેન આફ્ટર ક્લાયન્ટ જે છે એની સાથે ટ્રસ્ટ એસ્ટાબ્લિશ કરો, ક્લાયન્ટને પ્રોટેક્ટ કરવાનું કે જ્યારે પેનિક અટેક્સ મેં બી આવ્યા હોય તો એ વખતે ક્લાયન્ટને સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું, એને પ્રોટેક્શન જે છે એ પ્રોવાઈડ કરો.
મોડિફાય ધ એન્વાયરમેન્ટ બાય સેટિંગ લિમિટ્સ ઓર લિમિટિંગ ઇન્ટરેક્શન વિથ અધર્સ. એન્વાયરમેન્ટ જે છે એને મોડિફાય કરો, લિમિટ્સ જે છે એને સેટ કરીને કે ઓકે જે સરાઉન્ડિંગનો એરિયા છે એમાં આટલી આટલી વસ્તુ જે છે હોવી જોઈએ, ઓર ઇન્ટરેક્શન જે છે એ લિમિટ કરી દો બીજાની સાથે. કેટલીક વાર જે છે કેટલાક લોકોને જ્યારે કોઈની સાથે ઇન્ટરેક્શન કરવાનું હોય તો એ ઇન્ટરેક્શનના લીધે નર્વસ ફીલ કરતા હોય તો એ જે ઇન્ટરેક્શન જે છે એને લિમિટ કરી દેવાના. ડુ નોટ ક્રિટિસાઇઝ કોપિંગ મિકેનિઝમ્સ. જ્યારે એન્ઝાયટી હોય ત્યારે આપણે કોપિંગ મિકેનિઝમ્સ જે છે એને યુઝ કરતા હોય છે. તો ક્લાયન્ટ ઇફ યુઝ કરે છે તો એને ક્રિટિસાઇઝ નહીં કરવાના. પ્રોવાઈડ ક્રિએટિવ આઉટલેટ્સ. એન્ઝાયટી જ્યારે પણ સ્ટાર્ટ થાય છે તો એના માટેના તમે ક્રિએટિવ આઉટલેટ્સ પ્રોવાઈડ કરો કે એન્ઝાયટી ઇફ સ્ટાર્ટ થાય, તમને આ વસ્તુથી બીક લાગે છે ઓર આ પર્સનથી બીક લાગે છે, તો જ્યારે પણ એ વસ્તુ કે પર્સન આવતો એની જગ્યાએ તમે બીજા કોઈ ક્રિએટિવ આઉટલેટ્સ જે છે એનો યુઝ કરો, એટલે ડાયવર્ટ કરવાનું જે છે ટ્રાય કરવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર. જે ઇમ્પેન્ડિંગ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર હોય એના સાઇન્સને મોનિટર કરો કે પેનિક અટેક્સ માટે મે બી ક્લાયન્ટ જે છે એ સિમ્ટમ શો કરતું હોય તો એને મોનિટર કરવા ઇમ્પોર્ટન્ટ છે. પ્રમોટ રિલેક્સેશન ટેકનિક્સ સચ એઝ બ્રીથિંગ એક્સરસાઇઝીસ ઓર ગાઇડેડ ઇમેજિનરી. રિલેક્સેશન ટેકનિક જે છે પ્રમોટ કરવાની, બિકોઝ એન્ઝાયટી જે છે તો એમાં જે છે ક્લાયન્ટ રેસ્ટલેસનેસ વધારે જોવા મળશે ક્લાયન્ટમાં, તો એના માટે રિલેક્સેશન ટેકનિક્સ જે છે પ્રમોટ કરવાની, જેમ કે બ્રીથિંગ એક્સરસાઇઝ છે ઓર ગાઇડેડ ઇમેજરી છે. કે જે બ્રીથિંગ એક્સરસાઇઝ છે એમાં આપણે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ કરાવીએ છીએ, એન્ડ ગાઇડેડ ઇમેજરી છે તો એમાં ક્લાયન્ટ જે છે એમને આપણે ગાઈડ કરીએ છીએ ઇમેજિન કરવા માટે, કે આપણે આઈસ ક્લોઝ કરાવીને કહેતા હોઈએ છીએ કે તમે આ જગ્યાએ છો અને સારું એવું નેચરલ સીન છે અને એ બધું જે છે એ ગાઇડેડ ઇમેજરીને આપશે. Monitor vital signs and administer anti-anxiety medications as prescribed. Do not force the client into situations that provoke anxiety. વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરવાના, એન્ડ ઇફ નીડેડ હોય તો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એન્ટી એન્ઝાયટી મેડિકેશન્સ પ્રોવાઈડ કરો. ક્લાયન્ટ જે છે એમને ફોર્સ નહીં કરવાનો એવી કોઈ સિચ્યુએશનમાં જવા માટે કે મે બી એમના લીધે ફરી એન્ઝાયટી પ્રોવોક થઈ જાય, કે કોઈ એવી જગ્યાએ જઈને એન્ઝાયટી ફીલ કરે છે એ લોકો, ઓર કોઈ એવી ઓબ્જેક્ટ જે છે એનાથી એન્ઝાયટી ફીલ કરે છે, તો ફરી તમે ફોર્સ કરીને એ જગ્યાએ કાં તો એ ઓબ્જેક્ટ જે છે એમની નજીક લાવીને એન્ઝાયટીને પ્રોવોક ના કરો. The immediate nursing action for a client with anxiety is to decrease stimuli in the environment and provide a calm and quiet environment. જે ઇમિડિયેટ નર્સિંગ એક્શન જે છે, જેવું ક્લાયન્ટની અંદર એન્ઝાયટી હોય તો એ વખતે સ્ટિમ્યુલાઈ જે છે એને ડિક્રીઝ કરવાના. સ્ટિમ્યુલાઈ જે છે એનું મિનિંગ થાય કે એવી કોઈ વસ્તુ, એવું કોઈ પર્સન, એવું કોઈ ઓબ્જેક્ટ ઓર એવું કોઈ સિનારીઓ કે જેના લીધે ક્લાયન્ટ જે છે એની અંદર એન્ઝાયટી પ્રોવોક થાય છે, એન્ઝાયટી જે છે એ સ્ટાર્ટ થઈ છે, તો એ જેવી સ્ટિમ્યુલાઈ જે છે એને એન્વાયરમેન્ટમાં ડિક્રીઝ કરો એન્ડ ક્લાયન્ટ જે છે એમને કામ એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવાનું. ઇન્ટરવેન્શન્સ માઇલ્ડ ટુ મોડરેટ લેવલની એન્ઝાયટી હોય તો હેલ્પ ધ ક્લાયન્ટ આઈડેન્ટિફાઈ ધ સોર્સ ઓફ ધેર એન્ઝાયટી. ક્લાયન્ટ જે છે એમને હેલ્પ કરો કે કયો સોર્સ છે એનાથી એન્ઝાયટી જે છે પ્રોવોક થાય છે. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ટોક અબાઉટ ફિલિંગ્સ એન્ડ કન્સર્ન્સ. Help the client identify thoughts and feelings that occur before the onset of anxiety. જે પણ ક્લાયન્ટ જે છે એ એન્ઝિયસ ફીલ કરે છે તો એના વિશે ફિલિંગ્સ એન્ડ કન્સર્ન જે છે એ લોકોને કહેવા હોય તો એના માટે તમે એન્કરેજ કરી શકો છો. પ્લસ ક્લાયન્ટ જે છે એમને હેલ્પ કરો થોટ્સ એન્ડ ફિલિંગ્સ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં, કે જ્યારે એન્ઝાયટી સ્ટાર્ટ થઈ એના પહેલાં જે છે એ લોકો શું ફીલ કરતા હતા or કયા થોટ્સ હતા એમના માઇન્ડમાં. એન્કરેજ પ્રોબ્લેમ સોલ્વિંગ. એન્કરેજ ગ્રોસ મોટર એક્સરસાઇઝ. પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એને એન્કરેજ કરો, ગ્રોસ મોટર એક્સરસાઇઝ જે છે એને પણ એન્કરેજ કરવાનું. ઇન્ટરવેન્શન્સ ફોર સિવિયર ટુ પેનિક લેવલ્સ. ઇફ સિવિયર એન્ઝાયટી હોય ઓર પેનિક લેવલ ઓફ એન્ઝાયટી હોય તો એ વખતે યુઝ અ કામ મેનર. પર્સન જે છે એ બહુ વધારે રેસ્ટલેસ ફીલ કરતું હશે તો એને કામ મેનરની કામલી જે છે એમને હેન્ડલ કરવાના. Always remain with client. Minimize environmental stimuli. એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઇઝ જે છે એને મિનિમાઇઝ કરો. ક્લાયન્ટ જે છે એમની સાથે ઓલવેઝ રહેવાનું જ્યારે પણ સિવિયર એન્ઝાયટી લેવલ હોય ઓર પેનિક એન્ઝાયટી લેવલ હોય ત્યારે. પ્રોવાઈડ ક્લિયર સિમ્પલ સ્ટેટમેન્ટ્સ. ક્લાયન્ટ જે છે એ કન્ફ્યુઝ હશે, એનું જે કોન્સન્ટ્રેશન એટલું બધું નહીં હોય, તો એટલા માટે તમારે જે પણ સ્ટેટમેન્ટ્સ આપો છો એ બધા ક્લિયરલી અને સિમ્પલ લેંગ્વેજમાં આપવાના.
કે ઇઝીલી જે છે એ લોકો સમજી શકે, કેમ કે પરસેપ્શન જે છે એમનું ડિક્રીઝ થઈ ગયું હશે, પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ જે છે એ રિડ્યુસ થાય છે એટલા માટે. યુઝ અ લો પિચ વોઇસ. ક્લાયન્ટ જે છે એમની સાથે તમે કમ્યુનિકેટ કરો છો ત્યારે લો પિચ વોઇસ જે છે એનો યુઝ કરવાનો. અટેન્ડ ટુ ધ ફિઝિકલ નીડ્સ ઓફ ક્લાયન્ટ. પ્રોવાઈડ ગ્રોસ મોટર એક્ટિવિટી, વોક, પેસ વિથ નર્સ. જે ફિઝિકલ નીડ્સ જે છે એને અટેન્ડ કરવાનું, જેટલી નીડ્સ જે છે એ પ્રોવાઈડ કરો. એન્ડ દેન આફ્ટર ગ્રોસ મોટર એક્ટિવિટી જે છે એ પણ પ્રોવાઈડ કરવાની, જેમ કે વોકિંગ છે, પેસિંગ છે, બટ વિથ નર્સ. નર્સ જે છે ઓલવેઝ એમની સાથે હોવા જોઈએ. Assess need for and administer anti-anxiety medications as prescribed. Ensure safety. If anti-anxiety medication જે છે એ needed છે કે નહીં ચેક કરો, એન્ડ if needed હોય તો પ્રોવાઈડ કરવાનું. સેફટી જે છે એ એન્શ્યોર કરવી ઇમ્પોર્ટન્ટ છે સિવિયર એન્ડ પેનિક લેવલ્સની અંદર. Generalized anxiety disorder. Generalized anxiety disorder is an unrealistic anxiety about everyday worries that persist more days than not over at least 6 months and is not associated with another mental health or medical problems. Generalized anxiety disorder જે છે એ unrealistic anxiety હશે કે જે એવરીડેની વરીઝ હોય છે એનું એવું નહીં કે કોઈ એક દિવસ કાં તો થોડા દિવસ સુધી, બટ 6 મંથ સુધી જે છે એ લોકોને એન્ઝિયસ જે છે ફીલ કર્યા કરે, તો એને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય, જે કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ સાથે ઓર મેડિકલ પ્રોબ્લેમ સાથે એસોસિએટેડ નહીં હોય. ફિઝિકલ સિમ્ટમ્સ અકર્સ. જનરલાઇઝ એન્ઝાયટી જે છે એમાં ફિઝિકલ સિમ્ટમ્સ જે છે જોવા મળશે. અસેસમેન્ટ, રેસ્ટલેસનેસ એન્ડ ઇનએબિલિટી ટુ રિલેક્સ. જે અસેસમેન્ટ જે છે એમાં ફિઝિકલ સિમ્ટમ્સ જે છે જોવા મળશે. સો રેસ્ટલેસનેસ જે છે ક્લાયન્ટ ફીલ કરશે, એને આપણે રિલેક્સ કરવાનું ટ્રાય કરશું પણ એ રિલેક્સ નહીં ફીલ કરે. એપિસોડ્સ ઓફ ટ્રેમ્બલિંગ એન્ડ શેકીનેસ. જે ટ્રેમર્સ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે, પ્લસ શેકીનેસ જે છે એના એપિસોડ જોવા મળશે કે થોડો ટાઈમ જે છે ટ્રેમર્સ આવે અને પછી બંધ થઈ જાય. ક્રોનિક મસ્ક્યુલર ટેન્શન, ડિઝીનેસ જે છે, ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ જે છે એ નહીં કરી શકે પર્સન જે છે. ક્રોનિક ફટીગ એન્ડ સ્લીપ પ્રોબ્લેમ્સ. ફટીગ જે છે હશે, પર્સન જે છે એકદમ ટાયર્ડ ફીલ કરશે, પ્લસ સ્લીપ પ્રોબ્લેમ્સ જે છે હશે કે એન્ઝાયટી જે છે એના લીધે એ લોકો સરખી રીતના જે છે એ સ્લીપ બી નહીં લઈ શકે. ઇનએબિલિટી ટુ રેકોગ્નાઇઝ ધ કનેક્શન બિટવીન ધ એન્ઝાયટી એન્ડ ફિઝિકલ સિમ્ટમ્સ. જે પર્સન જે છે એ રેકોગ્નાઇઝ નહીં કરી શકે કે એન્ઝાયટી જે છે એન્ડ ફિઝિકલ સિમ્ટમ્સ વચ્ચે કયું કનેક્શન છે. ક્લાયન્ટ ઇઝ ફોકસ ઓન ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ. ક્લાયન્ટ જે છે એન્ઝાયટીને લીધે ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે, તો એનું ફોકસ જે છે કમ્પ્લીટલી એ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ પર હશે. અનએક્સપેક્ટેડ એન્ડ એક્સપેક્ટેડ પેનિક એટેક્સ. મોસ્ટ એક્સ્ટ્રીમ લેવલ ઓફ એન્ઝાયટી રિઝલ્ટિંગ ઇન ડિસ્ટર્બ બિહેવિયર. જે અનએક્સપેક્ટેડ ઓર એક્સપેક્ટેડ પેનિક એટેક્સ હોય છે એમાં એક્સ્ટ્રીમ લેવલ ઓફ એન્ઝાયટી હોય કે જેના લીધે બિહેવિયર જે છે આખું ડિસ્ટર્બ થશે. Produces a sudden onset of feelings of intense apprehension and dread. Cause usually cannot be identified. જે અનએક્સપેક્ટેડ પેનિક અટેક્સ હોય છે ઓર એક્સપેક્ટેડ પેનિક અટેક્સ હોય છે એમાં જનરલી જે છે એ એકદમ જ જે છે સડનલી એપ્રિહેન્શન જેવું ફીલ થાય, અનકમ્ફર્ટેબલ જેવું ફીલ થશે એન્ડ ફિયરફુલ જે છે ફીલ કરે પર્સન જે છે. કોઝ જે છે એનું આઈડેન્ટિફાઈ નથી થતું. સિવિયર રિકરન્ટ ઇન્ટરમિટન્ટ એન્ઝાયટી અટેક્સ લાસ્ટિંગ 5 to 30 મિનિટ્સ અકર. જે અટેક્સ હોય છે પેનિક અટેક્સ ઓર એન્ઝાયટી અટેક્સ હોય છે એ સિવિયર હશે, રિકરન્ટ હશે ઓર ઇન્ટરમિટન્ટ હશે કે થોડા ટાઈમ પછી જોવા મળે એવરી 1 અવર ઓર 3 અવરલી, કાં તો પછી ડેઝ જે છે એવું હોય કે 2-3 દિવસ પછી ફરીથી ઇન્ટરમિટન્ટલી એન્ઝાયટી અટેક્સ જોવા મળે. જનરલી એન્ઝાયટી અટેક્સ હોય છે એ 5 મિનિટ્સથી લઈને 30 મિનિટ્સ સુધી છે જોવા મળતા હોય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા છે? તો જે પર્સન જે છે કે જેમાં પેનિક અટેક્સ ઓર એન્ઝાયટી અટેક્સ હશે તો પર્સન જે છે એ ચોકિંગ ફીલ કરશે. એમને એવું થશે કે એ લોકો બ્રીથ નથી લઈ શકતા, બ્રીથિંગ નથી કરી શકતા, તો ચોકિંગ સેન્સેશન જે છે અસેસમેન્ટની અંદર જોવા મળશે. લેબર બ્રીથિંગ. પર્સન જે છે એ બહુ હાર્ડલી ટ્રાય કરશે એવું કે બહુ હાર્ડવર્ક કરશે બ્રીથ લેવા માટે. પાઉન્ડિંગ હાર્ટ.
પાલ્પિટેશન જોવા મળે, કે જે હાર્ટ રેટ જે છે એ ફીલ થતી હોય, ચેસ્ટ પેઇન જે છે પ્રેઝન્ટ હશે, ડીઝીનેસ, નોઝિયા, બ્લડ વિઝન, નમનેસ ઓર ટિંગલિંગ ઓફ એક્સ્ટ્રીમિટીઝ, બ્લડ વિઝન જે છે એ પણ જોવા મળે, એન્ડ જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર નમનેસ ફીલ થશે, ટિંગલિંગ સેન્સેશન જોવા મળશે, સેન્સ ઓફ અનરિયાલિટી એન્ડ હેલ્પલેસનેસ. પર્સન જે છે એ જે 5 to 30 મિનિટ્સનો ટાઈમ હોય છે જ્યારે એન્ઝાયટી અટેક આવે છે ત્યારે ચોકિંગ જેવું ફીલ કરે, બ્રિથિંગ લેવામાં પ્રોબ્લેમ થાય, નમનેસ જેવું ફીલ કરે, એટલે કે જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં સેન્સેશન એટલું બધું નહીં થાય, એન્ડ પર્સન જે છે એ ટાઈમ પીરિયડ માટે હેલ્પલેસનેસ જેવું ફીલ કરશે, એન્ડ ફિયર ઓફ બિંગ ટ્રેપ, ફિયર ઓફ ટાઈમ. પર્સન જે છે એને એવું લાગે કે કોઈ જગ્યાએ ટ્રેપ થઈ ગયા છે નાની એવી રૂમની અંદર, ઓર જે ડેથ જે છે એનો ફિયર પેનિક અટેક્સ વખતે જોવા મળે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? રિમેન વિથ ક્લાયન્ટ, ક્લાયન્ટ જે છે એમની જોડે જ રહેવાનું, અટેન્ડ ટુ ફિઝિકલ સિમ્ટમ્સ, ફિઝિકલ સિમ્ટમ્સ જે છે એને અટેન્ડ કરો. ફોર એક્ઝામ્પલ ચોકિંગ છે, બ્રીથિંગ પ્રોબ્લેમ્સ છે, નમનેસ છે, તો એ બધા ફિઝિકલ સિમ્ટમ્સ જે છે એને અટેન્ડ કરવાના. Assist the client to identify the thoughts that arouse the anxiety and identify the basis for these thoughts. ક્લાયન્ટ જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે થોટ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરે કે કયા થોટ્સ એવા છે કે એના લીધે એન્ઝાયટી સ્ટાર્ટ થાય છે, કે કોઈ વસ્તુથી એ લોકોને બીક લાગતી હોય, કાં તો કોઈ પર્સનને જોઈને, કાં તો કોઈ સિચ્યુએશનને જોઈને એ લોકોને એવું એન્ઝિયસ ફીલ થાય ને ધીમે ધીમે પછી એન્ઝાયટી અટેક જે છે સ્ટાર્ટ થઈ જાય. તો એ જે વસ્તુ છે ઓર જે થોટ્સ જે છે કે જે એન્ઝાયટી અરાઉઝ કરે છે એને આઈડેન્ટિફાઈ કરો. Assist the client to change the unrealistic thoughts to more realistic thoughts. જે અનરિયલિસ્ટિક થોટ્સ હશે તો એને જે છે ચેન્જ કરવા માટે ટ્રાય કરવા કહેવાનું કે એ થોટ્સ જે છે એ રિયલિસ્ટિક થોટ્સની અંદર કન્વર્ટ થઈ શકે. યુઝ કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ ટુ રિપ્લેસ ડિસ્ટોર્ટેડ થિંકિંગ. કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ જે છે એ મેથડનો યુઝ કરવાનો કે જે ડિસ્ટોર્ટેડ થિંકિંગ હોય, કે જે ડિસ્ટર્બ થિંકિંગ હોય, એ જે છે એની જગ્યાએ જે પ્રોપર થિંકિંગ પ્રોસેસ એની સ્ટાર્ટ થઈ જાય એના માટે કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ જે છે એનો યુઝ કરવામાં આવે. એડમિનિસ્ટર એન્ટી એન્ઝાયટી મેડિકેશન્સ ઇફ પ્રિસ્ક્રાઇબ. એન્ટી એન્ઝાયટી મેડિકેશન ઇફ પ્રિસ્ક્રાઇબ કરી હોય તો એને એડમિનિસ્ટર કરવાની. સો એન્ઝાયટી જે છે એની અંદર આગળ લેવલ્સ ને એ જોયું. ટાઈપ્સ જે છે એમાં નોર્મલ, એક્યુટ એન્ડ પેથોલોજીકલ. લેવલ્સની અંદર માઇલ્ડ, મોડરેટ એન્ડ સિવિયર. પેનિક જે છે લાસ્ટ હતું એમાં કઈ ઇન્ટરવેન્શન્સ લેવાના. તેના આફ્ટર જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર, કે કોઈ એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર ડે જે છે એ વખતે એન્ઝાયટી જોવા મળે, પણ એન્ઝાયટી જે છે એ 6 મંથ સુધી જે છે એ તમને જોવા મળે, તો એ જે છે જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડરની અંદર કાઉન્ટ કરવામાં આવે. એમાં પેનિક એટેક્સ જે છે જોવા મળે, એક્સપેક્ટેડ ઓર અનએક્સપેક્ટેડ પેનિક એટેક્સ હોય. એના અસેસમેન્ટ કયા કયા છે એન્ડ ઇન્ટરવેન્શન કયા કયા છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, જેને શોર્ટમાં આપણે PTSD કહીએ છીએ. After experiencing a psychologically traumatic event, the individual is prone to re-experience the event and have recurrent and intrusive dreams or flashbacks. જે પર્સન જે છે જે કોઈ સાયકોલોજીકલી ટ્રોમેટિક ઇવેન્ટ જે છે એક્સપિરિયન્સ કર્યો હશે, તો એક્સપિરિયન્સ કર્યા પછી એ પર્સનને ફરી એ ઇવેન્ટ જે છે એનું રીએક્સપિરિયન્સ થશે, ઓર એને પર્સન જે છે એના ફ્લેશબેક્સ આવશે, ઓર ડ્રીમ્સ જે છે એ નાઇટમેર્સ જે છે એ જોવા મળે. જનરલી જે છે જે લોકો મિલિટરી વર્કર્સ હોય છે, એટલે ઓફિસર્સ હોય છે, ઓર મિલિટરી વોરની અંદર જે લોકોએ કામ કર્યું હોય અને એમની સાથે જે છે કોઈ પર્સન જે છે એની સાથે કોઈ ટ્રોમેટિક ઇવેન્ટ્સ થયા હોય, એક્સિડન્ટ્સ થયા હોય, ઓર ફેમિલી જે છે એમાં કોઈનું ડેથ કે એવું થયું હોય, તો એ જે છે બધા ટ્રોમેટિક ઇવેન્ટ્સ, સાયકોલોજીકલી ટ્રોમેટિક ઇવેન્ટ્સ છે. એટલે પર્સન જે છે એણે એક્સપિરિયન્સ કર્યું એના પછી જે PTSD જોવા મળે ત્યારે ફરીથી ઇવેન્ટ જે છે એ લોકો એક્સપિરિયન્સ કરશે એમના માઇન્ડમાં, એન્ડ એમના ડ્રીમ્સ જે છે એમાં પણ એ વસ્તુ આવશે. ફ્લેશબેક્સ જે છે એ ઇવેન્ટના જોવા મળે. કોઈ નેચરલ કેલામિટીઝ હોય જેમ કે ફ્લડ હોય ઓર ફાયર જે છે તો એના લીધે જોવા મળે PTSD. અર્થક્વેકના લીધે પણ જે વિક્ટિમ્સ હશે એમના PTSD જોવા મળશે. તો આ બધા જે છે કે પહેલા એક્સપિરિયન્સ કરેલો ટ્રોમેટિક ઇવેન્ટ જે છે એનું એક્સપિરિયન્સ જે છે એની અંદર જોવા મળે. પોસિબલ કોઝ નેચરલ ડિઝાસ્ટર, ટેરરિસ્ટ અટેક, કોમ્બેટ એક્સપિરિયન્સ. જે નેચરલ ડિઝાસ્ટર હોય જેમ કે અર્થક્વેક છે, ફ્લડ છે, સુનામી છે, એ બધા નેશનલ ડિઝાસ્ટર્સ છે. ઇફ એની અંદર જેટલા બી વિક્ટિમ્સ હશે એ લોકોની અંદર PTSD જોવા મળે.
ટેરરિસ્ટ અટેક હોય, કોઈ એવો એરિયા છે કે જ્યાં ટેરરિસ્ટ જે છે એમાં અટેક કરી દીધું. કોમ્બેટ એક્સપિરિયન્સ જે છે એમાં જે આર્મ ફોર્સની અંદર હોય, આર્મીની અંદર જે લોકો જોઈન થયેલા હોય છે, તો વોરની અંદર જ્યારે એ લોકોને ફાઇટ નહીં કરવાનું હોય તો એ એક્સપિરિયન્સીસ જે છે એના લીધે પીટીએસડી જોવા મળે. એક્સિડન્ટ્સ હોય, રેપ કેસીસ હોય, ક્રાઇમ એન્ડ ઓર વાયોલન્સ, સેક્સ્યુઅલ, ફિઝિકલ ઓર ઇમોશનલ અબ્યુઝ જે છે આ બધા પોસિબલ કોઝિસ છે કે જેના લીધે પીટીએસડી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જોવા મળે. સિમ્ટમ્સ કયા કયા છે? સો ઇન્ટ્રુસિવ રી-એક્સપિરિયન્સિંગ ઓફ initial trauma, flashbacks, recurrent nightmares, unwanted distressing memories, strong emotional responses where when reminded of the traumatic event. Intrusive રી-એક્સપિરિયન્સિંગ જે છે જોવા મળશે, જે ટ્રોમા પહેલા થયો હતો કે ઇવેન્ટ જે પહેલા થયો હતો એના ફ્લેશબેક્સ આવશે ઓર નાઇટમેર્સ જે છે જોવા મળે. મેમરીઝ જે છે એ અનવોન્ટેડ મેમરીઝ જે છે ફરીથી સ્ટ્રેસ કરશે એની લાઈફની અંદર. સ્ટ્રોંગ ઇમોશનલ રિસ્પોન્સીસ જોવા મળશે. ટ્રોમેટિક ઇવેન્ટ જે છે એ રિમાઇન્ડ કરવામાં આવે તો પછી ફરીથી યાદ કરવામાં એના લીધે ઇમોશનલ રિસ્પોન્સીસ જે છે જોવા મળે. અવોઇડિંગ એનીથિંગ દેટ માઇટ કોઝ રિકોલ ઓફ ઇવેન્ટ, એટલે જે બી વસ્તુ જે છે એમને ઇવેન્ટની યાદ કરાવતી હોય તે બધી વસ્તુ જે છે એને અવોઇડ કરવાનું ટ્રાય કરશે એ લોકો. અલ્ટરેશન ઇન અરાઉઝલ, increase irritability, angry outburst, exaggerated startle response, sleeping difficulties and hypervigilance. જે પર્સન જે છે એમાં અરાઉઝલ ની અંદર અલ્ટરેશન જોવા મળશે, એટલે કે કોઈ બી નાની નાની વસ્તુમાં ઇરિટેટ થઈ જશે, ઇરિટેબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે, ઓર કોઈ ઇવેન્ટ એવા થયા હોય તો એના લીધે ઇફ એને યાદ કરવામાં આવે તો એ પર્સન જે છે એ એંગર જે છે ફીલ કરશે, એંગ્રી અગ્રેસિવ બિહેવિયર જોવા મળે. ઓર એક્ઝેગરેટેડ સ્ટાર્ટર રિસ્પોન્સ હોય કે જ્યારે પણ તમે સેન્સેશન જે છે એમના બહુ ઓવર સેન્સિટિવ થઈ જાય પર્સન જે છે. સ્લીપિંગ ડિફિકલ્ટીઝ જોવા મળે એન્ડ હાઇપર વિજિલન્સ જે છે હશે પર્સન. એક્સેસિવ ફિયર, ગિલ્ટ એન્ડ ફિલિંગ્સ ઓફ ડિટેચમેન્ટ, પર્સન જે છે એમાં એક્સેસિવ ફિયર જોવા મળશે, જે ટ્રોમા જે છે એના લીધે ગિલ્ટ ફીલ થશે બિકોઝ ઇવેન્ટ્સ કેટલાક એવા થયા હોય, એક્સિડન્ટ્સ થયા હોય તો એ પર્સન જે છે ગિલ્ટ ફીલ કરશે કે એક્સિડન્ટની અંદર બીજા બધા ફેમિલી મેમ્બર્સ ઓર ફ્રેન્ડ્સ જે બી હશે એ લોકો ડેથ થઈ હશે, જ્યારે એ પર્સન જે છે એ હજી જીવતું હશે તો એના લીધે ગિલ્ટી ફિલિંગ હશે. ફિલિંગ ઓફ ડિટેચમેન્ટ સિમ્ટમ્સની અંદર જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, અવોઇડન્સ ઓર નમનેસ જે છે એ હશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર, કે જે પર્સન જે છે એ ઇવેન્ટ જે છે એને અવોઇડ કરવાનું ટ્રાય કરશે, એટલે એના થોટ્સ જે છે એને અવોઇડ કરવાનું ટ્રાય કરશે. ઇરિટેબિલિટી ઓર આઉટબર્સ્ટ ઓફ એંગર, ડિટેચમેન્ટ, ડિપ્રેશન દેટ મે ઇન્વોલ્વ સુસાઇડલ થોટ્સ. ડિટેચમેન્ટ જે છે જોવા મળશે, પર્સન જે છે ટોટલી ડિટેચ થઈ જશે બીજા લોકોથી. પ્લસ ડિપ્રેશન જે છે હશે કે ટ્રોમાના લીધે ડિપ્રેશન જે છે એ લોકોની અંદર સ્ટાર્ટ થઈ જશે. ડિપ્રેશનના લીધે સુસાઇડલ થોટ્સ જે છે એ પણ એની અંદર ઇન્વોલ્વ હશે. એન્ઝાયટી, sleep disturbances and nightmares, flashbacks of event, hypervigilance and exaggerated startle response, guilt about surviving the event. જે ફ્લેશબેક્સ હશે ઇવેન્ટ્સના એ સ્ટાર્ટ થઈ જશે. સ્લીપ ડિસ્ટર્બન્સીસ હશે, નાઇટમેર્સ વધારે જોવા મળે, એટલે નાઇટમેર્સના લીધે રાત્રે લોકો સરખી રીતે સૂઈ પણ નહીં શકે. હાઇપર વિજિલન્સ એન્ડ એક્ઝેગરેટેડ સ્ટાર્ટર રિસ્પોન્સ જોવા મળશે. ગિલ્ટ જે છે ફીલ થશે ઇવેન્ટ જે છે એને સર્વાઈવ કર્યું એના લીધે, કે અર્થક્વેક કે કોઈ નેચરલ ડિઝાસ્ટર હોય અને બધી જ વસ્તુ ડિસ્ટ્રોય થઈ ગઈ છે જ્યારે પર્સન જે છે એટલું જીવી રહ્યું છે તો એના લીધે ગિલ્ટી ફિલિંગ થશે. Poor concentration and avoidance of activities that trigger the memory of the event. કોન્સન્ટ્રેશન જે છે પુઅર હશે, એક્ટિવિટીઝ જે છે અવોઇડ કરશે એવી કે જેનાથી મેમરીઝ જે છે ટ્રિગર થાય ઓર ઇવેન્ટ જે છે એની મેમરી ફરી પાછી આવે તો એવી વસ્તુ એક્ટિવિટીઝ જે છે અવોઇડ કરશે. ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ ફ્લેશબેક્સ, એટલે કે જ્યારે ફ્લેશબેક્સ આવશે તો એ વખતે કયા કયા ઇન્ટરવેન્શન જે છે એ લેવાના. અસેસ ક્લાયન્ટ્સ લેવલ ઓફ ફંક્શનિંગ, ક્લાયન્ટ જે છે એ ફંક્શનિંગ પ્રોપરલી કરી શકે છે નહીં ચેક કરો. એન્શ્યોર સેફ્ટી ઓફ ક્લાયન્ટ એન્ડ અધર અરાઉન્ડ ધેમ, રિસ્ક ફોર સુસાઇડ એન્ડ પોટેન્શિયલ હાર્મ ટુવર્ડ અધર્સ. જે ક્લાયન્ટ જે છે એની સેફ્ટી જે છે એન્શ્યોર કરવાની એન્ડ એના અરાઉન્ડ જે છે આજુબાજુમાં જેટલા બી લોકો છે એમની બી સેફ્ટી જે છે મેન્ટેન રાખો. કેટલીક વાર જે છે એ સુસાઇડના રિસ્ક હોય છે એટલા માટે, ઓર એંગ્રી ઓર અગ્રેસિવ થઈને પર્સન જે છે એ બીજાને પણ હાર્મ કરી શકે છે એટલા માટે સેફ્ટી એન્શ્યોર કરવી ઇમ્પોર્ટન્ટ છે.
એસ્ટાબ્લિશ થેરાપ્યુટિક અલાયન્સ. થેરાપ્યુટિક અલાયન્સ જે છે એસ્ટાબ્લિશ કરવાનો, થેરાપ્યુટિક કેર જે છે પ્રોવાઈડ કરો. એન્શ્યોર ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ સેફટી. રીઇન્ફોર્સ ટુ ક્લાયન્ટ ધેટ દે આર સેફ. ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ સેફટી જે છે એન્શ્યોર કરો. ક્લાયન્ટ જે છે એમને તમે રીઇન્ફોર્સ કરો, એટલે કે એમને કહો કે તમે જે છે અહીંયા સેફ છો, તો એના માટે એ તમે ફિઝિકલ સેફટી જે છે એન્શ્યોર કરી રહ્યા છો. રિમેન કામ એન્ડ સપોર્ટિવ, ડુ નોટ સ્ટાર્ટલ ધ ક્લાયન્ટ. કામ એન્ડ સપોર્ટિવ રહેવાનું ક્લાયન્ટ જે છે એને કામ એન્ડ સપોર્ટિવ રાખવાનું, એન્ડ તમે જે છે એ રીતે પણ વર્ક કરો. એન્ડ ક્લાયન્ટ જે છે એમને અચાનક જે છે એમને નહીં બોલાવવાના, કાં તો અચાનક જે છે એમને ઝબકી જાય એવી કોઈ સિચ્યુએશન નહીં લાવવાની, બીકોઝ એ પર્સન જે છે એ સ્ટાર્ટલ થઈ જશે, એટલે અચાનક ઝબકી જશે અને પછી એ લોકોની અંદર જે છે એ ઇવેન્ટ જે છે એના ફ્લેશબેક્સ આવશે. એટલા માટે જનરલ ઇન્ટરવેન્શન્સ ફોર ક્લાયન્ટ વિથ પીટીએસડી. કયા જનરલ ઇન્ટરવેન્શન્સ છે? બી નોન જજમેન્ટલ એન્ડ સપોર્ટિવ. જે પણ પર્સન જે છે તો એની અંદર પીટીએસડી પ્રેઝન્ટ હોય તો પર્સન જે છે એનું જજમેન્ટ નહીં કરવાનું એનું, એન્ડ સપોર્ટિવ જે છે રહેવાનું. અશ્યોર ધ ક્લાયન્ટ ધેટ ધેર ફિલિંગ્સ આર નોર્મલ રિએક્શન્સ. ક્લાયન્ટ જે છે એમને અશ્યોરન્સ પ્રોવાઈડ કરો કે પીટીએસડી જે છે પ્રેઝન્ટ છે તો એમની ફિલિંગ જે છે એ નોર્મલ રિએક્શન્સ છે. એન્કરેજ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ધેર ફિલિંગ્સ. મોનિટર ફોર સુસાઇડલ રિસ્ક. સુસાઇડલ રિસ્ક જે છે એના માટે મોનિટર કરો ક્લાયન્ટ જે છે એમને. ટીચ સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક્સ. સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક્સ જે છે એ શીખવાડો, જેમ કે ડીપ બ્રીથિંગ છે, ઓર માઇન્ડ જે છે ડાયવર્ટ કરવા માટેની કઈ એક્ટિવિટીઝ કરી શકે છે એમને શીખવાડવાની. આસિસ્ટ ક્લાયન્ટ ઇન આઈડેન્ટિફાઈંગ એન્ડ ડેવલપિંગ એડેપ્ટિવ કોપિંગ એન્ડ રિલેક્સેશન ટેકનિક્સ. ક્લાયન્ટ જે છે એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે કે કઈ રીતે રિલેક્સેશન ટેકનિક જે છે યુઝફુલ થાય છે, એન્ડ કઈ રીતે જે છે એ લોકો કોપ અપ કરી શકે છે સિચ્યુએશન જે છે એનાથી. એન્કરેજ ધ યુઝ ઓફ સપોર્ટ ગ્રુપ્સ. જેટલા બી સપોર્ટ ગ્રુપ છે એનો યુઝ એન્કરેજ કરો, કે વિક્ટીમ્સ હશે કોઈ વસ્તુના તો એમને સપોર્ટ ગ્રુપ્સ હોય, જેમ કે રેપ કેસીસ છે ઓર ક્રાઇમ જે છે મર્ડર જે છે એના કેસીસના વિક્ટીમ્સ હોય તો એ જે છે એના માટેના સપોર્ટ ગ્રુપ્સ હોય છે, એને જોઈન કરવા માટે એન્કરેજ કરી શકો છો. ઇન્ક્લુડ ધ ફેમિલી ઇન ટ્રીટમેન્ટ. Educate the client about evidence-based therapeutic interventions such as medication, cognitive behavior therapy, prolonged exposure therapy, and eye movement desensitization and reprocessing. જે ક્લાયન્ટ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરો કે એ લોકો એવિડન્સ બેઝ થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન જે છે એ લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરી શકાય. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો, કે જેનાથી તમે જે પણ ડિસેન્સિટાઇઝેશન છે એનો યુઝ કરી શકો છો, ઓર બિહેવિયર ચેન્જ કરવાનું ટ્રાય કરી શકો છો. એના સિવાય પ્રોલોંગ એક્સપોઝર થેરાપી પ્રોવાઈડ કરવાની, એન્ડ આઈ મુવમેન્ટ ડિસેન્સિટાઇઝેશન એન્ડ રીપ્રોસેસિંગ જે છે એ પણ યુઝ કરી શકો છો. ટ્રોમા ઇન્ફોર્મ કેર. ટ્રોમા ઇન્ફોર્મ કેર જે છે એ પ્રોવાઈડ કરી શકો, એન્ડ ફ્રેમવર્ક ડેવલપ બાય નેશનલ સેન્ટર for Trauma Informed Care and recognized by American Nurses Association, National Academy of Medicine and Quality and Safety Education for Nurses. જે ટ્રોમા ઇન્ફોર્મ કેર જે છે જનરલી એ ડેવલપ કરવામાં આવ્યું છે, કે જેના થ્રુ તમે ફ્રેમવર્ક જે છે એ લોકોએ બનાવ્યું છે, કે જેમાં જેટલા બી પીટીએસડીના ડિસઓર્ડરની જેમાં પ્રેઝન્ટ હોય એવા પર્સન જે છે એમને કેર પ્રોવાઈડ કરવામાં આવે. Provides guidelines for integrating and understanding of how trauma affects clients. એટલે જે પણ ટ્રોમા ઇન્ફોર્મ કેર જે છે એનું જે ફ્રેમવર્ક રેડી કર્યું છે એમાં એ લોકો ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે કે કઈ રીતે ક્લાયન્ટ છે કે જે લોકોની ટ્રોમાથી સફર થતા હોય છે તો એને કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરવું. મેઇન કોન્સેપ્ટ ઇઝ અ ચેન્જ ઇન પેરાડાઇમ from one that asks what's wrong with you to one that asks tell me what has happened to you. જે જનરલી મેઇન કોન્સેપ્ટ જે છે એની અંદર આપણે જે છે કેટલીક વાર પૂછીએ છીએ કે તમારી સાથે શું રોંગ થયું છે એ કહેવાનું, એની જગ્યાએ ટેલ મી વોટ હેઝ હેપન ટુ યુ એ જે છે પૂછવાનું, કે એનાથી તમે જે છે સારી રીતે ક્વેશ્ચન જે છે પૂછી શકો છો. ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવાનું, એન્ડ એ લોકોને જે સપોર્ટ ફીલ થયું એ રીતે ક્વેશ્ચન્સ પૂછવાના. પ્રિન્સિપલ્સ ઓફ ટ્રોમા ઇન્ફોર્મ કેર ઇન્ક્લુડ avoiding re-traumatizing through restraints or coercive practices.
જે પ્રિન્સિપલ્સ જે છે એમાં ફર્સ્ટ છે કે જે એવી કોઈ વસ્તુ હોય કે જે રીટ્રોમેટાઇઝ કરી શકે છે ક્લાયન્ટને, તો એને જે છે અવોઇડ કરો. એન્ડ ઓપન એન્ડ કોલેબરેટિવ રિલેશનશિપ બિટવીન ક્લાયન્ટ એન્ડ ક્લિનિશિયન ઓર પ્રોવાઈડર. જે પણ ક્લાયન્ટ છે એન્ડ જે હેલ્થકેર પ્રોવાઈડર છે બંનેની વચ્ચે ઓપન એન્ડ કોલેબરેટિવ રિલેશનશિપ હોવી જોઈએ. પીયર સપોર્ટ જે છે એમાં ઇમ્પોર્ટન્ટ છે. એમ્પાવરમેન્ટ, વોઇસ એન્ડ ચોઇસ એ પણ એની અંદર જે છે ઇન્વોલ્વ હશે. એન્ડ કલ્ચરલ રિસ્પેક્ટ. ક્લાયન્ટ ડીલિંગ વિથ કેન્સર may develop post-traumatic stress PTS. Cancer-related PTS can occur anytime during or after treatment. The symptoms of PTS are similar to those of post-traumatic stress disorder but are generally less severe. જે જનરલી ક્લાયન્ટ જે છે કે જે લોકોની અંદર કેન્સર ડેવલપ થયો હશે તો એ લોકોની અંદર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ જે છે એ જોવા મળશે. ડિસઓર્ડર નહીં, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ જે છે એ પ્રેઝન્ટ હશે. તો એ કોઈ બી ટાઈમે હોઈ શકે, બિફોર ડ્યુરિંગ ટ્રીટમેન્ટ હોઈ શકે ઓર આફ્ટર ટ્રીટમેન્ટ હોઈ શકે છે. સિમ્ટમ્સ જે છે એ સિમિલર હશે, જે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની અંદર હોય છે સેમ એવા સિમ્ટમ્સ હશે, બટ લેસ સિવિયર સિમ્ટમ્સ જે છે એ જોવા મળશે. ઓકે, અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે એ મંડેથી કન્ટિન્યુ કરશું. ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઇફ કોઈ ક્વેશ્ચન નથી તો યુ કેન લે. થેન્ક યુ. થેન્ક યુ મેમ. Thank you, ma'am.